નમસ્કાર મિત્રો, હાલમાં ગૃહ મંત્રાલય તરફથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ જે બી ફરિયાદ આવે એ ફરિયાદની FRI ફાળવી નહીં, ફરિયાદ દાખલ કરવી નહીં. તેની સામે તપાસ કરવામાં આવે અને તપાસમાં તથ્ય જણાય તો જ ફરિયાદ દાખલ કરવી. તો મારું કહેવું એમ છે કે થોડા સમય પહેલાં પટેલની દીકરી હતી જે નોકરી કરતી હતી અને એમના બોસના કહેવાથી અમને એક લેટર ટાઈપ કરેલો, અમરેલી ગામની આ વાત છે, તો પોલીસે તેની ધરપકડ કરી અને તેનું સરઘસ બી કાઢ્યું હતું. તો તારે કેમ ગૃહ મંત્રાલય એવો આદેશ ના આપ્યો કે ભાઈ પહેલાં તપાસ કરો, તપાસમાં તથ્ય જણાય તો જ એને ફરિયાદ દાખલ કરવાની? આનો મતલબ એમ થયો કે પબ્લિક માટે કાયદો અલગ છે અને સરકારી અધિકારીઓ માટે અને ભાજપના નેતાઓ માટે પણ કાયદો અલગ છે. આ ઉપરથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભાજપ સરકાર અમીર ગરીબોના જે બે વર્ગ પાડ્યા એ રીતે જ વર્ગ પાડીને રાજ કરવા માગે છે. જેમ અંગ્રેજોએ ભાગલા પાડોની નીતિ અપનાવી હતી એ જ નીતિથી ભાજપ સરકાર ચાલી રહી છે. મિત્રો, તમે જાગો. આજે નહીં જાગો તો કાલે પણ સમય બહુ ખરાબ આવશે અને એનું પરિણામ આપણી ભાવિ પેઢીએ ભોગવવું પડશે. હું એમ કહું છું, તમે તો કોઈ નાનો મોટો ગુનો કર્યો હોય એના ઘરે તો તમે બુલડોઝર તરત ચલાવી લો છો. તારે તો તમે તપાસ રોકતા જ નથી. તારે કેમ તમે એમ નથી કહેતા કે ભાઈ પહેલાં તપાસ કરવા દો, ગુનો સાબિત થાય પછી એના ઘરે બુલડોઝર ચલાવીશું? પહેલાં બુલડોઝર તમે ચલાવો છો ને એની ધરપકડ કરો છો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના પાર્ટી માટે પ્રચાર કરે છે. એ આપણા સંવિધાનમાં લખેલું જ છે, બાબા સાહેબ આંબેડકરે, કે દરેક પાર્ટીનો પ્રચાર કરવાનો હક છે. તેમ છતાં ભાજપના મરતિયાઓ, ભાજપના કાર્યકર્તાઓ થકી આમ આદમી પાર્ટીના માણસો જે બેનરો લગાવે છે એ બેનરો બી આ લોકો કાઢી જાય છે. આટલી તો નફેટાઈથી તે લોકો રાજ કરે છે. પણ એક વસ્તુ સાફ છે કે તેઓ ડરી ગયા છે કે આમ આદમી પાર્ટીને જો આપણે રોકીશું નહીં તો કાલે તેઓ સત્તા ઉપર આવશે અને સત્તા ઉપર આવ્યા તો આપણો બધો પોલ ખોલી નાખશે. માટે જ આમ આદમી પાર્ટીને પ્રચાર કરતી રોકવામાં આવે છે અને ગરીબ જનતા ઉપર જુલમ કરવામાં આવે છે. જ્યારે ગરીબ જનતા, હું એમ કહું છું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરે છે ત્યારે તો પોલીસ કોઈ ફરિયાદ ઉપરવાળા કે એ પ્રમાણે લખીને તરત જ ધરપકડ કરે છે અને તેમને જેલમાં મોકલી દે છે અને 100 દિવસ સુધી એમને જામીન પણ નથી મળતા. એના તાજા ઉદાહરણ રાજુ કરપડાજી અને પ્રવીણ રામજી, જેમણે ખેડૂતો માટે આંદોલન કર્યું હતું, તેમનો દાખલો તાજો જ છે. તે જ રીતે અમારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, તેમને તો જે કાર્ય કર્યું તે કાર્યની કોઈ પોલીસે તપાસ ન કરીને સીધી ધરપકડ કરી અને એમને જેલમાં મોકલી દીધા અને આશરે 90 દિવસ પછી એમને જામીન મળ્યા હતા. એટલે ભાજપ સરકાર સિર્ફ એમના માણસોને, એમના મળતિયાઓની જ સરકાર છે. જનતા પ્રત્યે તેમને કોઈ બી સ્પષ્ટ નીતિ તેમની નથી. નીતિ એક જ કહે છે કે ગરીબ જનતાને હટાવો નહીં, મારો. ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબોને હટાવો, એવી આ સરકારનું વલણ છે. માટે હું વિનંતી કરું છું આમ આદમી પાર્ટી તરફથી મુકેશ શાહ કે દરેક જનતા જાગો. આજે નહીં જાગો અને 5 વર્ષ બીજા તમે આને આપશો તો ભારત દેશનું ભાવિ બહુ ખરાબ થઈ જશે. ગુજરાત એક સમય સમૃદ્ધ રાજ્ય હતું. આજે ગુજરાતની હાલત કેટલી છે? દેવારું ફૂંકી દીધું ગુજરાતે. આટલો બધો ટેક્સ ઉઘરાવો છો, તે પૈસો જાય છે ક્યાં, જેનો કોઈ હિસાબ નથી. માટે પ્રજાને વિનંતી કરું છું, આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સાથ સહકાર આપજો અને નવી સરકાર બનાવવાની એક તક આપજો. જય હિન્દ, જય ભારત.